વહુ, તમે બંને અહીં હોલમાં બેઠી છો? અરે રસોડો છોડીને અહીં શું કરી રહી છો? શારદાજી પોતાની બંને વહુને હોલમાં બેઠેલી જોઈને કડક અવાજે બોલ્યા. તો નાની વહુ પૂજાએ કહ્યું, માજી, ગરમીના લીધે અમારો જીવ નીકળી રહ્યો છે, એટલે અમે થોડી વાર માટે અહીં હવા ખાવા આવી ગયા. ત્યારે શારદાજીની દીકરી પૂનમ આગમાં ઘી ઓમતા બોલી, જોઈ રહ્યા છો માં, આ તો વાત એમ કરી રહી છે જાણે તેમના પિયરમાં 24 કલાક એસી ચાલુ રહેતી હોય. નાની બાપી, તમે થોડી ઓછી એક્ટિવ કરો. અરે, અમને તમારા પિયરમાં વિશે બધી ખબર છે કે તેઓ કેટલા પાણીમાં છે ને. જુઓ દીદી, તમે જો મારી સાથે વાત કરી રહ્યા છો તો મારી સાથે કરો. આમ વાત ફેરવવામાં મારી પિયરને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. પૂજાએ સ્પષ્ટ સંભળાવ્યું. માં, તું જોઈ રહી છે ને, આ મહારાણી કેવી જીભ લડાવી રહી છે. અરે, એ તો આ ઘરની વહુઓને કેટલી છૂટ આપી દીધી છે કે તેઓ પોતાની સામે કોઈને કંઈ સમજાતું જ નથી. પૂનમે તેની માતાને કાન ભર્યા. અને નાની વહુ, તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરી સાથે આવા કડક અવાજમાં વાત કરવાની? અરે, તું ભૂલ નહીં, એ ઘરની લાડકી દીકરી છે. ચાલ હવે માફી માંગ મારી લાડકડી દીકરીની. શારદાજીએ ગુસ્સામાં બોલ્યા, માજી, માફી તો માંગી લઈશ, પણ પહેલાં તને મારી ભૂલ જણાવો. એવું શું કરી લીધું કે મારે આની પાસે માફી માંગવી પડે? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લો જોઈ લો માં, અત્યાર સુધી તો મારી સાથે બદતમીજ કરી રહી હતી, હવે તારી પણ શરૂ થઈ ગઈ છે. લો ચડાવો હજી માથા ઉપર. તમે જ માથા ઉપર ચડાવી રાખી છે, હવે ભોગવો તમે. પૂનમ સતત તેની માતાને ભડકાવી રહી હતી. શારદાજીએ ગુસ્સામાં કહ્યું, વહુ, હવે તું હૃદયથી વધારે બોલી રહી છે. જલ્દીથી વધારે માફી માંગી લે. એક તો મારી દીકરીને જમવાનું આપતી નથી અને ઉપરથી જીભ લડાવે છે. ચાલ જલ્દી માફી માંગ. માજી, મેં કંઈ ભૂલ નથી કરી. અરે, માન્યું કે તમારી દીકરી લાડકી છે, પણ તમે એ ન ભૂલતા કે હું પણ તમારા ઘરની લાડકી દીકરી છું. મારામાં એ પણ જેટલી અકલ છે. હું કોઈ માફી નથી માંગવાની. વહુની વાત સાંભળીને શારદાજીનો પારો 7મા આસમાને પહોંચી ગયો. ઠીક છે વહુ, તો પછી તું તારી અકલમાં જ રહે ને. તારી આ અકળ હું સાંજે તોડું છું. આવવા દે મારા દીકરાને, તને એ જ પાઠ ભણાવશે. ચાલ દીકરી. શારદાજી બબડતા ત્યાંથી ચાલ્યા ગયા. મોટી વહુ નેહા આ બધું જોઈને ડરી ગઈ હતી. તેણે ધીમેથી કહ્યું, અરે નાની, તે આ શું કરી દીધું? અરે, તું તો તારા જીવને ચાણી જોઈને આગ લગાવી રહી છે. સાસુમાના ગુસ્સાને નથી ઓળખતી? એ તો તારું જીવન નરક બનાવી દેશે. દીદી, જીવન નરક કરવું એટલું સરળ નથી. જો તે કરડા ગળપણમાં મારું જીવન નરક કરી શકે છે, તો હું તેમના જીવનમાં મહાનરક કરી શકું છું. પૂજાએ નિડરતાથી કહ્યું, તે નાની, પાગલ ન બન. સાંજે જ્યારે દેવરજી આવશે ત્યારે સાસુમાં તેમના કાન ભરી દેશે, અને પછી તારી સાથે શું કરશે તે ભગવાન જાણે. દીદી, મેં કહ્યું ને, હું માફી નહીં માંગવાની. હું ભૂલ વગર માફી નથી શકી. ઠીક છે નાની, તું તારા મનનું કર, પણ તું એ જાણી લે કે નવીન તેનો નાનો ભાઈ પવન પોતાની માતાના ઈશારા પર નાચે છે. અરે, નવીને જાણે કેટલી વાર સાસુના ખોટા અપેક્ષાને કારણે મારી ધુલાઈ કરી નાખી છે. નેહાએ રડસમ અવાજે કહ્યું, દીદી, હવે તમે સાંજે જોઈ લેજો. હું આ ડોસીને તેની જાળમાં ફસાવી દઈશ. અરે, માન્યું છે કે દીકરો એવું કહ્યું માને છે, પણ તમને એ ન ભૂલતા હું તેની પત્ની છું. પત્નીનો પાવર હજુ પણ સુધી જોયો નથી. આજે સાંજે જોઈ લેજો. ધીમે ધીમે સમયનું ચક્ર ચાલવા ગયું હતું અને દિવસ પસાર થઈ ગયો. સાંજે પવન ઘરે પહોંચ્યો કે તરત જ શારદાજી તેને પોતાના રૂમમાં બોલાવી લીધો. દીકરા, તું તારી પત્નીને સમજાવી લે. સાંજે આખો દિવસ તે અમારા બંને મા દીકરી સાથે એટલી ઝઘડ કરી છે કે બસ પૂછો વાત. તમને ખબર છે કે તારી બહેને તને ત્યાં સુધી કહી દીધું છે કે આ ઘરમાં રહીને હરામનું ખાય છે. દીકરા, તારા છતાં તેને આટલું બધું બોલી દીધું. હા ભાઈ, અમે એટલું જ નહીં, ભાભીને મા સાથે જે કર્યું છે તો જીવનભર યાદ રાખીશ. પૂનમે પણ સર ચડાવ્યો. મા સાથે એણે શું કરી દીધું દીદી? જો તમે કંઈ ઊંધું ચતું બોલી હશે તો હું આજે તેની ખેર નહીં રાખું.
પવનને ગુસ્સામાં જોઈને ચાલબાજુ મા દીકરાની મનમાં ખુશ થઈ ગઈ. ભાઈ, તેણે માને કહ્યું કે હવે ડોસી થઈ ગઈ છે, ચૂપચાપ એક ખૂણામાં પડી રહે. અચ્છા, એવું કહી દીધું તેણે. એટલી જ વાર હિંમત હતી. માં, તું અહીં રોકાઈ જા, હું હમણાં જ તેને પાઠ ભણાવીને આવું છું. પવન તેને પાઠ ભણાવીને આવે અને ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. ત્યાં જ બોલી ગયો. પૂજા પોતાના રૂમમાં બેઠી બેઠી બધું ઊંડા વિચારમાં ખોવાયેલી હતી. ત્યાં જ પવને આવીને એક ગુસ્સામાં કહ્યું, પૂજા, મને એ જણાવ કે મા સાથે તે આવી બદતમીજી કેમ કરી? અચ્છા, તો તારો અંદાજ બિલકુલ સાચો હતો. હું સવારથી જાણતી હતી કે તમારા આવતાની સાથે જ માજી અને દીદી તમારા કાન ભંભરવા લાગી જશે. પૂજાએ શાંતિથી કહ્યું. જો પૂજા, તું એ બંનેને ખોટી સમજી રહી છે. અરે, તને શું તકલીફ છે તે બંનેની? ભાઈ માન્યું કે સાસુ નણંદ થોડો ઘણો ખટકાઈ કરે રહે છે અને કોના ઘરમાં નથી ચાલતું, પણ એટલો પણ ખટકાવ ન હોવો જોઈએ કે પરિવારમાં જ ક્લેશનું વાતાવરણ બની જાય છે. આખા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો તારી આ આદતને સુધારી લેજો. ઉભા રહો પવન, તમે માત્ર એક તરફી વાત સાંભળો છો. તમને ખબર નથી કે તમારી બહેનને મારા પિયર માટે શું શું કહ્યું છે. અરે, સાસરીમાં તો હું રહી ગઈ છું અને મને સાંભળવાના નહીં. આમ વાતમાં મારા પિયરવાળાઓને વચ્ચે લાવવાની શું જરૂર? શું અમે વહુઓ આ ઘરની નોકરાણી છીએ તો આખો દિવસ કામ કરે એને બદલામાં જમવાને બદલે બેટાણ મેણા સાંભળવા મળે? જુઓજી, બહુ સહન કરી લીધું, હવે વધારે નહીં. અરે યાર, કોઈ વાત નહીં, ચાલ હવે મામલો પૂરો કર. આટલો ગુસ્સો કરો નહીં. ઘર પરિવારમાં થોડું ઘણું તો ચાલ્યા જ કરશે. હવે તું આ બધી વાતો છોડ અને મારા માટે જમવાનું લઈ આવ. બીજી તરફ શારદાજી અને પૂનમ બંને મા દીકરી રૂમમાં દરવાજા પાસે છુપાઈને બધી વાતો સાંભળી રહી હતી. તે બંને તરત જ પોતાના રૂમમાં ગયા અને માં, મને તો પહેલાંથી જ પાર હતી અને ભાઈ ઉપર શંકા હતી. આજે જે શંકા પાર કરી વિશ્વાસ બદલાઈ ગઈ. ભાઈ બસ આપણી સામે જ પોતાનો અકડો દેખાવ કરે છે. અસલમાં તો તે પોતાની વહુના ગુલામ છે. પૂનમે મોઢું બગાડતા કહ્યું, હા દીકરી, મને પણ વિશ્વાસ નહોતો કે મારો દીકરો ચોરૂનો ગુલામ બની ગયો છે, પણ આજે પોતાની આંખ જોઈ લીધા પછી વિશ્વાસ થઈ ગયો. માં, તમે મને એવું લાગે છે કે આ નાની નાગણ કોઈ જાદુ ટોણો જાણે છે. તેણે ભાઈ ઉપર પોતાનો ટોણો કરીને પોતાના વશમાં કરી લીધા છે. તું ચિંતા ન કર દીકરી, એને તું બરાબર પાઠ ભણાવીશ. બબડતા શારદાજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. અને બીજી તરફ સવારે નાસ્તો બનાવતી વખતે પૂજા અને નેહા કોઈ યોજના વિશે વાત કરી રહી હતી. તો મોટી વહુ નેહાએ કહ્યું, જો નાની, માજીનો કોઈ વાંક નથી, એ તો માત્ર એક મોહેરું છે. અલક્ષમાં આ બધું પૂનમ દીકરીનું દીદી ધાર્યું કરે છે. તે રોજ સાસુમાના કાન ભરે છે. હા દીદી, પણ એનો અર્થ એ નથી કે જ્યાં સુધી દીદી આ ઘરમાં રહેશે ત્યાં સુધી ઘરમાં ક્લેશ ચાલુ રહેશે. પૂજાએ કહ્યું, હા બહેન, જ્યાં સુધી આપણી નણંદ ઘરમાં રહેશે ત્યાં સુધી આપણે દુઃખમાં જ ભોગવવું પડશે. નેહાએ હામાં હા મિલાવતા કહ્યું. ત્યારે પૂજા બોલી, દીદી, હવે કેમ ના આપણે દીદીનું પત્તું કાપી નાખીએ? એ ઘરમાં આપણે હવે વધારે દિવસ નહીં ટકે. પૂજા, હું તારી વાત સમજી નથી. આખરે તું કહેવા શું માંગે છે? સાફ સાફ જણાવ ને. જુઓ દીદી, મારા મામાનો એક છોકરો છે. હું તેના લગ્ન દીદી સાથે કરાવી દઈશ. આ પરણાવીને તેના ઘરે ચાલી જશે, પછી આપણા ઘરમાં આપોઆપ શાંતિ આવી જશે. અરે રામ રામ બહેન, તું આ શું વિચારી કરી રહી છે? શું તારા મામાના છોકરા સાથે તારી કોઈ જૂની દુશ્મની છે? તો શું તેને બલીનો બકરો બનાવવા માંગે છે? અરે, આ છોકરી તો જેના ઉપર ઘરે પણ એટલું ઘરું નરક બનાવી દે છે, તો પછી આખા ઘરવાળાઓને શું વાંક? નાકમાં દમ કરતી લેતા રડતા રડતા બોલી. આ સાંભળીને પૂજાએ કહ્યું, અરે નહીં દીદી, તમે મારા મામાના પરિવારને ઓળખતા નથી. તેઓ આને અસલમાં એકાંતમાં લાવી દેશે. તેમની પાસે એટલું અઢળક ધન છે કે તેઓ જેમ કહેશે તેમ તેમના ઈશારા ઉપર નાચશે. તમે જરાય ચિંતા ન કરો. તે દિવસે પૂજાએ તેના પિતા મહેશજીને ફોન કર્યો અને તેમને પોતાની નણંદ પૂનમના લગ્ન માટે બધી વાત જણાવી. તેઓ આ બધું સાંભળીને ખુશ થયા. અરે વાહ પૂજા બેટા, તે તો બિલકુલ સાચો વિચાર કર્યો છે.
જો પંકજના લગ્ન તારી નણંદ સાથે થઈ જાય તો ભાઈ આપણો આપસી સંબંધ વધુ મજબૂત થઈ જશે અને એકમાત્ર 3 પરિવાર હંમેશા માટે જોડાઈ જશે. એટલે તે ખૂબ સરસ વિચાર્યું છે. પણ પિતાજી, આ લગ્ન થશે કેવી રીતે? મને તો એ વાત સમજાતી નથી. અરે બેટા, તેની ચિંતા તમે બાળકોને કરવાની જરૂર નથી. અમે વડીલો જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી લગ્નની વાત કરવી જ છે ને. આ તો અમારું કામ છે. હું કાલે જ તારા ઘરે આવું છું અને તારા સમધમજી સાથે વિષય પર વાત કરીશ. વહેલામાં વહેલી તકે આ સંબંધ નક્કી કરાવી દઈશ અને ચટમંગથી બધું વ્યાજ થઈ જશે. તારી નણંદ પોતાની રાજગાદી ઉપર જઈને બેસી જશે. પિતાજી, તમારો ખૂબ ખૂબ ઉપકાર થશે. તમે આ લગ્ન નક્કી કરાવી દો. તો બીજે દિવસે જ પૂના મહેશજી તેના સવારે પહોંચી ગયા. પૂજાના સસરા રામકિશનજી તેમને જોતા જ બોલ્યા, અરે ધન્ય ભાગ્ય અમારા સમધમજી, આજે તો તને અમારા આંગણે પધાર્યા છો, તો આવો, અંદર આવો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થોડી વાર અનૌપચારિક વાત થયા પછી મહેશજીએ કહ્યું, સમધમજી, અસલમાં આજે હું તમારા દીકરી માટે એક સંબંધ લઈને આવ્યો છું. મારા શાળાનો એક દીકરો છે, તેને કપડામાં મોટો બિઝનેસ છે. તે સમજી લો કે જેટલું આપણે એક મહિનામાં કમાઈએ તેનાથી ક્યાંય વધુ એક દિવસમાં કમાઈ લે છે. મને તમારી દીકરી તેના લાયક લાગી છે, એટલે હું તમારી સમક્ષ આ વાત કરવા મૂકવા આવ્યો છું. અરે સમધમજી, નેકી ઓર પૂછ. અરે તમે તરત જ લગ્ન નક્કી કરો. અરે ભાઈ, તમારી દીકરી એ તમારી દીકરી અને અમારી દીકરી એ અમારી દીકરી. હવે તમે આમાં પૂછવા જેવી કોઈ વાત નથી. જાઓ, આંખ બંધ કરીને તમારો સંબંધ નક્કી કરી આવો. તમે એવું સમજો કે તમારી દીકરીના લગ્ન માટે જઈ રહ્યા છો. ત્યારબાદ મહેશજીએ ઘરે જઈને પોતાના શાળા સાથે વાત કરી અને સંબંધ નક્કી થઈ ગયો. જોતામાં 2 મહિના પછી પૂનમના લગ્ન ધામધૂમથી થઈ ગયા. પૂનમ પોતાના સાસરે પધારી ચૂકી હતી. તે પહેલા દિવસે રસોડામાં જઈને બનાવવા લાગી. યાર, આ ઘરમાં તો માત્ર 3 લોકો રહે છે. હું તો એકલી સાવ બોર થઈ જઈશ. અહીં તો ભાભીઓની જેમ કોઈ લડવાવાળું પણ નથી. તે મનમાં ને મનમાં બરબડતી હતી. ત્યાં થોડી વાર પછી રસોડાની અંદર પૂનમની સાસુ આવીને 2 રોટલી છોડીને બાકીની બધી રોટલીઓ ઉઠાવી લઈ ગઈ. અરે, આ શું થઈ રહ્યું છે? આવું તો હું મારી ભાભીઓ સાથે પણ કરતી હતી અને અહીં પણ મારી સાથે એવું થવા લાગ્યું. ના, આવું ન થઈ શકે. પૂનમ તરત જ પોતાના રૂમમાં આવી અને પોતાના પતિ પંકજને બોલી, જુઓ પંકજ, તમારી માએ શું કર્યું? આખી રસોઈ મેં બનાવી અને માજી મારા માટે બસ 2 જ રોટલી છોડીને મૂકીને ગયા અને જમવાનું બહાર લઈ ગયા. અરે, તો પૂનમ, આમાં આટલો મોટો હોબાળો કેમ મચાવે છે? તે આપણી માં છે. તું તેમની ફરિયાદ કરવામાં આવી છે અને તે જમવા માટે. અરે જી, હું તેમની ફરિયાદ નથી કરી રહી. હું તો તેમને કહેતી હતી કે માજી એટલી બધી રોટલીઓનું શું કરશે? અરે, એકલા તો તેમનાથી ખવાશે નહીં. જો પૂનમ, તું પહેલા દિવસે મારું મગજ ખરાબ ન કર. અરે, તે માં છે, તેમના મનમાં જે આવશે તે કરશે. જા, તું તારા માટે બીજી રોટલી બનાવી લે ને. પંકજની વાત સાંભળીને પૂનમની આંખો ભરાઈ આવી. તેણે પોતાની જૂની વાતો યાદ કરી અને આવી ગઈ. હે ભગવાન, આવું તો હું રોજ મારી ભાભીઓ સાથે કરતી હતી અને અહીં મારી સાથે પહેલા દિવસે એવું થઈ રહ્યું છે. મેં માને ભડકાવીને ભાભીઓ ઉપર બહુ અત્યાચાર કર્યો છે. તેણે પંકજ તરફ જોયું અને બોલી, સાંભળો જી, હું રોજ તમારી ભાભીઓ સાથે ઝઘડતી હતી. કદાચ એટલે કે આજે મારા કર્મોનું ફળ મળી રહ્યું છે. પણ મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. એટલા માટે હવે તમારી પિતરાઈ બહેન પૂજાનો બદલો ન લો તો મને મારા પિયરમાં લઈ જાઓ અને લઈ ચાલો. અચ્છા, તો આટલી જલ્દી પસ્તાવો થઈ ગયો? ચાલ, હું તારી આંખે ખોલવાની ચમક થઈ રહ્યો છું. યાર પૂનમ, તું જાતે જ વિચાર કર. કોઈ પણ વહુ સાથે આવો ખરાબ વ્યવહાર કરવો શું યોગ્ય છે? તે છોકરી પોતાના મા બાપને છોડીને આવે છે અને તેની સાથે નોકરો જેવો વ્યવહાર કરવું તો શું શોભા આપે છે? પંકજે તેને સમજાવતા કહ્યું, તો પૂનમ,
ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે પંકજ, તમે અત્યારે એને મારા પિયરમાં લઈ જાઓ. તે દિવસે સાંજે પૂનમ પંકજ સાથે પોતાનો પિયર પહોંચી ગઈ. જેવી મોટી ભાભી નેહાને જોઈને તરત જ તેની ગળે લગાવી લીધી, પણ પૂનમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેની સાથે હાથ જોડીને ઊભી રહી હતી. ત્યાર સુધીમાં નાની પૂજા અને શારદાજી પણ ત્યાં આવી ગયા. પોતાની દીકરીને વહુઓની સામે હાથ જોડતી જોઈને શારદાજી આશ્ચર્યચકિત થઈ ગઈ. અરે દીકરી, તું ભાનમાં તો છે ને? અરે વહુઓની સામે હાથ જોડીને કેમ ઊભી છે? જો તને સાસરીમાં કોઈએ કંઈ કહ્યું હોય તો મને જણાવ ને. આવા લોકોની સામે હાથ જોડીને કેમ પોતાની ઇજ્જત ઘટાડી રહી છે? શારદાજીએ કીધું, માં, હું મારી ભાભીઓ પાસે માફી માંગવા આવી છું. સાથે જ તેમને પોતાનો હક છે જે હું તમને અપનાવીને જ રહીશ. અરે દીકરી, તને શું થઈ ગયું છે? માં, જો મારી સાસરીમાં મને પગની જૂતી સમજવામાં આવે તો તને કેવું લાગશે? હા, જેમ હું તમારી દીકરી છું તેમ બને કોઈને કોઈ દીકરી તો છે ને. હવે તમારે સમજી લેવું જોઈએ કે આ ઘરમાં નોકરાણી નથી પરંતુ ઘરની માલિકને છે. તો પોતાની દીકરીને વાતો સંભળાઈને શારદાજીની અક્કડ અને ઘમંડ બંને એકસાથે ઓગળી ગયા હતા. આજે તેને સમજાણું કે આજે દીકરી સાથે સાસરિયામાં જે કંઈ થયું હશે તે પોતાની ભાભીઓ સાથે થયું ગયું હતું. આ વિચારીને શારદાજી એક ક્ષણ માટે શાંત થઈ ગયા. પછી બંને વહુએ સામે સામે હાથ જોડીને બોલ્યા, વહુ, આમ તો હું માફી માંગી લાયક નથી, પણ જો તમે કરી શકો છો તે મને માફ કરી દેજો. આજે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. ત્યારે બંને વહુઓએ એકબીજા તરફ જોયું. નાની વહુ પૂજા આગળ વધી અને તરત જ શારદાજીનો હાથ પકડી અને નીચે કરી દીધા. માજી, હાથ જોડીને અમને સંભળાશો નહીં. આજે તમે તમારા દિલનો અહંકાર છોડી રહ્યા છો. એમ જ અમારા માટે સૌથી મોટી ભેટ છે. મોટી વહુ નેહા આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે કહ્યું, માજી, અમારે તમારી પાસે ક્યારે ધન દોલત કે દાગીના નથી જોઈતા. અમારે તો બસ આ ઘરમાં દીકરી જેવું સન્માન અને થોડાક પોતાનો પ્રેમ જોઈએ છે. તો આજથી અમને એ મળી જાય તો સમજો કે અમારી બધી ફરિયાદો અહીં જ પૂરી થઈ ગઈ છે. શારદાજીએ બંને વહુઓને પોતાના ગળે લગાવી અને રામકિશનજીની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે હસીને કહ્યું, ભાગ્યવાન જે ઘરમાં વહુને દીકરી અને સાસુને માનું સન્માન મળી જાય છે ત્યાં સુખ સરમુદ આપોઆપ આવી જાય છે. પછી દિવસ શારદાજીએ ક્યારેય બંને વહુઓને ભેદભાવ નહોતો કર્યો. પૂનમ પણ જ્યારે પિયરમાં આવી ત્યારે પોતાની ભાભીઓ સાથે બહેનની જેમ પ્રેમથી રહેતી હતી. મિત્રો, સંબંધ અહંકારથી નહીં પરંતુ સન્માન અને પ્રેમથી નિભાવવામાં આવે છે. જે દર્દના અવાજે બીજાને આપી દે છે, એક દિવસ એ દર્દ આપણી સામે પાછો જરૂર આવે છે. તો મિત્રો, આ વાર્તાની સૌથી મોટી ભૂલ કોની હતી, શારદાજીની કે તેમની દીકરી પૂનમની? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.